સુરનગરના દેદાદરા નજીક બે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક નાની બાળકી સહિત 8 લોકો બળતું થયા હતા. સુરનગર જિલ્લાના વઢવાણ લખતર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા એક બાળકી સહિત 8 લોકો જીવતા ભૂંજાયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, જ્યારે આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. મળતી માહિતી મુજબ વઢવાણ લખતર હાઈવે પર આવેલા ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી, અને જેમાં સળગી ઉઠેલી કારમાં સવાર ધંધુકા તાલુકાના જીજર ગામના અને લખતરના કડુ ગામના સગા સંબંધીઓના કુલ 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી જવા માટે રવાના થઈ હતી. ઘટનાસ્થળે દોડી આવેલા લોકો દ્વારા ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાના પગલે લખતર પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી જે બચાવ કામગીરી હાથ ધરી હતી. જેકેએસમી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. કડુ ગામ તરફથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને સુરેન્દ્રનગર તરફથી જે ટાટા હેરિયર, આ બંને ગાડીઓ વચ્ચે દેદાદરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે. આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી, અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો. અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર 8 લોકો હતા અને 8ના મૃત્યુ થયેલ છે, જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા 3 વ્યક્તિ, એમને નાની મોટી ઈજાઓ થયેલ છે, એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે. જે 8 બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે, અને ત્યાં આગળની પીએમની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોઈ સરકારી કર્મચારીનો પરિવાર હતો એવું અમને જણાવ્યું. હાલ અમારી પાસે માત્ર નામો જ આવેલા છે, એટલે હવે થોડી વારમાં ખાતરી થશે કે આની અંદર કોણ વ્યક્તિ છે, સરકારી કર્મચારી. એટલે હાલ માત્ર નામોની વિગત આવેલી છે, જેમાં કડુના 2 લોકો છે, એક કચ્છના રહેવાસી છે, એક જામનગરના છે, અને બાકીના ધંધુકા તાલુકાના જીંજર ગામના વ્યક્તિઓ છે.